ગુજરાતમાં દારૂબંધીના પોકળ દાવાઓ વચ્ચે મેઘાણીનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાલ પોલીસ અને બુટલેગરોની મિલીભગતમાં દેશી વિદેશી દારૂનું ધૂમ વેચાણ ચાલી રહ્યું છે, જેમાં પોલીસનો કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર હસમુખલાલ કેશવલાલની ચાલી પાસે તેમજ મેમકો બ્રિજની નીચે નવદુર્ગાની ચાલીમાં દેશી દારૂના અડ્ડાઓ બેફામપણે ચાલી રહ્યા છે, જ્યારે મોતીલાલ નારણદાસની તારાવાળી ચાલીમાં, ચમનપુરા ખાતે ભાઈ નર્મદાબેનની ચાલીમાં, અસારવા સોસાયટી ભોગીલાલની ચાલી સામે તેજાજી કાળુજીની ચાલી, કૃષ્ણાજીના છાપરા ખાતે તેમજ ગિરધરનગર પોસ્ટ ઓફિસની સામેની ચાલીમાં દેશી અને વિદેશી દારૂના મસમોટા અડ્ડાઓ કોની રહેમ નજર હેઠળ ચલાવવામાં આવી રહ્યા છે તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યા છે. મેઘાણીનગર પોલીસ સ્ટેશન હદમાં ચાલી રહેલ આ તમામ દેશી દારૂના અડ્ડાઓ બહારના રોડ રસ્તા ઉપર ખુલ્લેઆમ દેશી દારૂની પોટલીઓ જાહેર રોડ પર વિખરાયેલી દેખાય છે, જે આપ સૌ વિડીયોમાં જોઈ શકો છો. ત્યારે વારંવાર કંટ્રોલ મેસેજ આપવા છતાં પોલીસ કાર્યવાહીના નામે હાલ પણ મીંડું જોવા મળી રહ્યું છે. મેઘાણીનગર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ડીબી બાસિયા સાહેબને આ બાબતે જાણ તેમજ પીઆઈ શ્રી ડીએ પટેલ સાહેબને વોટ્સએપ દ્વારા જાણ કરવા છતાં અહીં દેશી વિદેશી દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે. તો શું અમદાવાદ શહેર પોલીસ કમિશનર સાહેબને આ બાબતે જાણ છે કે નહીં, અને આ બાબતે પોલીસ તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું. હજી આ વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાઓનો આવતા એપિસોડમાં પર્દાફાશ કરવામાં આવશે.